નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વિમણા વિદ્યાલય ઈ લર્નિંગમાં તમારું સ્વાગત છે. મિત્રો, આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ઇન્ટ્રોડક્શન ટુ સાયકોલોજી, એટલે કે મનોવિજ્ઞાનનો પરિચય. મિત્રો, આ વિષય BSM1ના વિદ્યાર્થીઓ માટે છે, જેમનો મેન વિષય મનોવિજ્ઞાન છે, અને એ વિદ્યાર્થી મિત્રો માટે કે જેમને પ્રથમ ગૌણ તરીકે મનોવિજ્ઞાનને પસંદ કર્યો છે. મિત્રો, આ લેક્ચરમાં આપણે મનોવિશ્લેષણવાદ વિશે ભણવાના છીએ. મનોવિશ્લેષણવાદ એક વિચારધારા છે જેમાં મનોવિજ્ઞાનના ઉદ્ભવમાં જે મનોવૈજ્ઞાનિકોએ પોતાના મંતવ્યો, પોતાના વિચારો રજૂ કર્યા છે, અને જે વિચારો રજૂ કર્યા છે અને જેવા વિચારો છે એવા અલગ અલગ એના વાદના વિભાગો પડ્યા છે. તો મિત્રો, એ પહેલાં આપણે જોઈ લઈએ કે આપણે કેટલું ભણી ગયા, જેથી કરીને તમને ખ્યાલ આવે કે કદાચ તમારું કોઈ લેક્ચર મિસ થયું હોય તો તમને ખ્યાલ આવી જાય. તો મિત્રો, આપણે સૌથી પહેલાં રચનાવાદ ભણ્યા હતા. રચનાવાદ પછી કાર્યવાદ આપણે ભણ્યા. કાર્યવાદમાં રચનાવાદમાં એવું હતું કે મન અને ચેતના એ જ મહત્ત્વના છે, અને વ્યક્તિ મનોવિજ્ઞાન જે છે એ મન અને ચેતનાનું વિજ્ઞાન છે. એટલે કે મન અને ચેતનાનો અભ્યાસ કરીએ એટલે મનોવિજ્ઞાન કહેવાય. પરંતુ મિત્રો, જે રીતે મેં આનાથી આગળના લેક્ચરમાં સમજાવ્યું હતું કે કાર્યવાદ કે વર્તનવાદ, જેટલા બી બીજા એના પછીના વાદો છે, ત્યાં દરેકમાં રચનાવાદને ક્રિટિસાઇઝ કર્યું છે કે રચનાવાદને માન્યતા આપવામાં આવી નથી. કારણ કે એક બાજુ આપણે મનોવિજ્ઞાન કહીએ છીએ, અને ત્યાં જ વિજ્ઞાન એટલે એવી વસ્તુ કે જેને જોઈ શકાય, એનું પરીક્ષણ થઈ શકે, લેબમાં એની ટેસ્ટ થઈ શકે. આ બધી પરિસ્થિતિ ઉપર જે ઉતરી આવે, મતલબ આ બધી પરિસ્થિતિઓમાં જે ઢળી શકે એવા વિષયને વિજ્ઞાન કહેવાય. જ્યારે રચનાવાદીઓ એવું માનતા હતા કે મન અને ચેતના અને મનોવિજ્ઞાન કહેવાય, અને મન અને ચેતના દ્વારા મનનો અભ્યાસ કરવામાં આવે છે. પરંતુ મિત્રો, આ રચનાવાદને એટલો પ્રતિસાદ ના મળ્યો, કારણ કે રચનાવાદમાં મન અને ચેતનાની વાત કરી છે કે મન બી જોઈ નથી શકાતું, કે નથી ચેતના જોઈ શકાતી, કે ના એનું પરીક્ષણ થઈ શકે, કે ના એને કોઈ ટેસ્ટમાં આપણે એનું ટેસ્ટ લઈ શકીએ. એટલા માટે રચનાવાદને વધારે પ્રતિસાદ ના મળ્યો. ત્યાર પછીના બીજા મનોવૈજ્ઞાનિકોએ એમને કાર્યવાદ નવી વિચારધારા આપી. કાર્યવાદમાં મન અને વર્તન દ્વારા જ પ્રાણી કે માનવીને સમજી શકાય છે. પણ આમાં પણ મનનો તો ઉલ્લેખ થાય જ છે. એટલે આ વિષયમાં પણ આ વાદમાં પણ મનોવિજ્ઞાનનો અભ્યાસ, મનોવિજ્ઞાન આને કહેવાય એવું સંભવ ન હતું. ત્યાર પછી મિત્રો, જે બીજા મનોવૈજ્ઞાનિકો આવ્યા, જે બી વોટસન, સ્કિનર, પાવલો, આ બીજા ઘણા બધા મનોવૈજ્ઞાનિકો થયા જેમને વર્તનવાદ ઉપર પોતાના મંતવ્યો, પોતાના વિચારો રજૂ કર્યા છે, પોતાની થિયોરીઝ બનાવી છે, સિદ્ધાંતો બનાવ્યા છે, અને સાબિત કરવાનો પ્રયત્ન કર્યો છે કે મનોવિજ્ઞાન એ વર્તનનું વિજ્ઞાન છે. એવી વ્યાખ્યા જે બી વોટસને આપી હતી. એટલે કે મનોવિજ્ઞાન એ શું છે કે ત્યાં વર્તનનો અભ્યાસ થાય છે, મન કે ચેતનાનો અભ્યાસ નથી થતો. અને મન અને ચેતનાનો જો અભ્યાસ થતો હોય તો એને મનોવિજ્ઞાન ના કહેવાય, એને બીજું કોઈ નામ આપવું પડે. પણ મનોવિજ્ઞાન જો તમે નામ આપવું હોય તો એના અંદર જે બી કોન્સેપ્ટોનું ડિસ્કસ થાય, જે બી ચર્ચાઓ થાય, એ
એક્સપેરિમેન્ટલ હોવી જોઈએ, એટલે કે પ્રયોગાત્મક હોવી જોઈએ, પ્રયોગ થાય, પ્રયોગમાં સિદ્ધ થાય એવી હોવી જોઈએ એવી બાબતો, તો જ એને વિજ્ઞાન શબ્દ તમે લગાવી શકો. એમનું આવું એમની વિચારધારા હતી. અને મિત્રો એ સ્વાભાવિક છે કે એમને જે પ્રયોગો કર્યા એમાં વર્તન ઉપર જ સૌથી વધારે ભાર આપવામાં આવતો હતો. એમનું એવું કહેવું હતું કે વ્યક્તિ ગમે તેવું હોય, નાનું હોય, મોટું હોય, શિક્ષિત, અશિક્ષિત, નોર્મલ હોય કે એબનોર્મલ હોય, ગમે તેવું હોય, એનું વર્તનને જોઈ અને એ વ્યક્તિના મનનો અભ્યાસ આપણે કરી શકીએ છીએ. મતલબ કે એ વ્યક્તિનું વર્તનનો અભ્યાસ કરી આપણે એનું વ્યક્તિત્વ કેવું છે એ નક્કી કરી શકીએ છીએ. પણ ચેતના અને મન દ્વારા કોઈ અભ્યાસ ના થાય, કારણ કે ચેતના અને મન જોઈ જ નથી શકાતા. મિત્રો, આ છેલ્લા 3-4 લેક્ચરમાં વારંવાર હું તમને મન અને ચેતનાઓ વિશે સમજાવી રહ્યો છું. અને વર્તનવાદ વિશે વર્તન અને મન અને ચેતના આ 3 વસ્તુઓ અલગ અલગ છે. એટલે મન અને ચેતના એ 2 અલગ છે અને વર્તન એ અલગ છે. બંને એકબીજાથી જોડાયેલા છે, પણ અભ્યાસની દૃષ્ટિએ કે જ્યારે એનું સ્ટડી કરવામાં આવે વર્તનવાદના દૃષ્ટિકોણથી, તો મન અને ચેતનાને એક બાજુ મૂકી દેવું પડે. કારણ કે મન અને ચેતનાને અંદર જે પણ વિચારો ઉદ્ભવતા હોય એ મૂળ તો વર્તનમાં જ દેખાય છે. અને વર્તનથી જ નક્કી થઈ શકે કે માણસના મનમાં શું ચાલી રહ્યું છે. પણ વ્યક્તિ અગર વર્તન જ ના કરે અને મનમાં ઘણું બધું ભરેલું હોય તો કશું જ કહી ના શકાય કે આ વ્યક્તિનું વ્યક્તિત્વ આવું હશે. એ કંઈ કરે તો ખબર પડે. એવી રીતે આ બંનેની અંદર આ તફાવત જ છે કે એક જોઈ શકાય છે અને એક જોઈ શકાતું નથી. એટલે મનોવિજ્ઞાનનો ઉદ્ભવમાં આ 2 બાબતો ઉપર સતત વિવાદો થતા રહ્યા છે. પરિણામે અલગ અલગ મનોવૈજ્ઞાનિકોએ પોતપોતાની વિચારધારા પ્રમાણે મનોવિજ્ઞાનને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એવી રીતે મિત્રો B.F. સ્કિનરે પણ એક મહાન એવો મનોવૈજ્ઞાનિક હતા જેમને વર્તનવાદ એટલે કે જે બી વોટસનનો જે વિચાર હતો એના દ્વારા એનાથી સહેમત થયા અને એમનો જે પ્રયત્ન હતો, એમને જે વિચારધારા આપી હતી એને આગળ દબાવી. અને એ એવું માનતા હતા કે વ્યક્તિને વર્તનથી જ ઓળખી શકાય છે, વર્તન દ્વારા જ વ્યક્તિનો અભ્યાસ થઈ શકે. અને એમાં એમને એક વધારે ઉમેર્યું હતું કે વર્તન તો કરી શકાય, સાથે સાથે વર્તનને બદલવું હોય તો પણ બદલી શકાય. અને એના માટે એમને પ્રબલન માટે સજેશન આપ્યું કે પ્રબલન જો આપવામાં આવે. મિત્રો, પ્રબલન એટલે મેં તમને આગલા લેક્ચરમાં સમજાવ્યું હતું કે પ્રબલન એ મનોવૈજ્ઞાનિક શબ્દ છે જેનો અર્થ થાય છે બદલો આપવો. તમે કંઈ કામ કરો છો, સારું કામ કર્યું તો તમને તમારા શિક્ષક દ્વારા કે તમારા માતા પિતા દ્વારા તમને શાબાશી મળી. શાબાશી સ્વરૂપે માની લો કે તમે કંઈક સારી ટકાવારી લાવ્યા, તો પછી તમારા મધર ફાધરે તમને સાયકલ કે જે તે તમને મનપસંદ વસ્તુ લાવી આપી, તો એનાથી તમે ઇન્સ્પાયર થાઓ છો, મતલબ તમને ઉમંગ આવે છે અને ફરીથી નવા વર્ષમાં પણ તમે એટલી જ મહેનત કરી અને એવું પરિણામ સારું લાવો એવા તમે પ્રયત્નમાં લાગી જાઓ છો. તો મિત્રો, તમે મહેનત કરી અને સારું પરિણામ લાવ્યા અને તમને કશુંક મળ્યું, એ જે મળે છે તમને એને પ્રબલન કહેવાય મનોવિજ્ઞાનની ભાષામાં. અને આ પ્રબલન દ્વારા જ વ્યક્તિનું વર્તન બદલી શકાય છે. હવે B.F. સ્કિનરે એવું કહ્યું હતું કે પ્રબલન જો આપવામાં આવે તો વ્યક્તિનું ઘડતર, વ્યક્તિને વર્તનને ઘાટ આપી શકાય છે. એટલે કોઈ બાળક તોફાની હોય, ગુસ્સો કરતું હોય કે ચીડચીડિયું કરતું હોય તો એને પ્રેમ અને લાગણી દ્વારા એને જો સારી રીતે કંઈ બી નાના કામમાં પણ એને કંઈક આપવામાં આવે, બદલો આપવામાં આવે, તો ધીમે ધીમે સમય જતાં એના વર્તનમાં પરિવર્તન
લાવી શકાય છે. આ મિત્રો આ બધા જે પ્રયોગો છે એ સ્કિનર દ્વારા કરવામાં આવ્યા હતા. મિત્રો એમના જે પ્રયોગ છે ક્રિયાત્મક અભિસંધાનમાં એ પક્ષીઓ ઉપર એટલે કે કબૂતર ઉપર એમને પ્રયોગ કર્યા હતા. અને એવું નક્કી થયું કે જો પક્ષી ઉપર આ પ્રયોગની અસર થતી હોય તો મનુષ્ય ઉપર કેમ ના થઈ શકે. તો મનુષ્ય તો બુદ્ધિજીવી છે, બુદ્ધિ એના અંદર છે અને એનો વિવેક છે. એના દ્વારા એ પોતાની જાતને કઈ રીતે જીવન જીવવું, કઈ રીતે વ્યવહાર કરવો એ બધી જ એને ખબર હોય છે. એટલે કે જો બદલો આપવામાં આવે તો વ્યક્તિના વર્તનને પણ બદલી શકાય છે, એવું સ્કિનર દ્વારા કહેવામાં આવ્યું હતું. મિત્રો ટૂંકમાં સ્કિનર કે જીબી વોટસન એ જ કહેવા માગે છે કે આ જ છે કે વર્તન જે દેખાય છે એના દ્વારા જ વ્યક્તિના મનનો કે એના ચેતનાનો કે એના મનમાં શું ચાલી રહ્યું છે એનો અભ્યાસ થઈ શકે. અને આ જે વર્તનનો જે અભ્યાસ થાય છે એને ટૂંકમાં મનોવિજ્ઞાન કહેવાય. એટલે મિત્રો મનોવિજ્ઞાન કોને કહેવાય એ ફક્ત એની વ્યાખ્યા જ નક્કી કરવામાં આટલા બધા વાદ અસ્તિત્વમાં આવ્યા. અને આપણે એટલા નસીબદાર છીએ કે આપણને આ બધી બાબતોનો અભ્યાસ કરવાનો એક મોકો મળ્યો છે, જેના દ્વારા આપણે સમજી શકીએ છીએ કે મનોવિજ્ઞાન કેટલી પરિસ્થિતિઓમાંથી નીકળી અને આજે આપણી સામે ઊભું છે. એટલે મિત્રો આ હતું સ્કિનર અને જીબી વોટસનનો વર્તનવાદ. ત્યાર પછી મિત્રો આજે આપણે જે ભણવાનું છે એ છે મનોવિશ્લેષણવાદ. મનોવિશ્લેષણવાદ મિત્રો ખૂબ જ પ્રચલિત છે અને ઇવન કે મનોવિજ્ઞાનમાં જ નહીં ઘણા બધા વિષયોમાં સિગમન્ડ ફ્રોઈડનો ઉલ્લેખ કરવામાં આવે છે. મિત્રો સિગમન્ડ ફ્રોઈડ જે હતા એ સાયકોલોજિસ્ટ પાછળથી થયા. પહેલાં એ એક ડૉક્ટર હતા, સાયકેટ્રિસ્ટ મતલબ ફિઝિશિયન ડૉક્ટર હતા. અને એમને એક સાયકો એનાલિસિસ કરીને એક વિચારધારા આપી છે કે વ્યક્તિ જે જીવન જીવે છે, મતલબ જે વ્યક્તિ દિવસ દરમિયાન કરે છે કે જે પણ કામ કરે છે એ એવી ઘટનાઓ છે કે જે પોતાના અંદર દબાવી રાખે છે અને એ સ્વપ્ન દ્વારા ઉજાગર કરે છે. મિત્રો સિગમન્ડ ફ્રોઈડ વિશે જોઈએ તો આપણે એમાં આ બુકમાં શું કહેવામાં આવ્યું છે સિગમન્ડ ફ્રોઈડ વિશે, એમની વિચારધારા વિશે એ જોઈએ તો ડૉક્ટર સિગમન્ડ ફ્રોઈડને મનોવિશ્લેષણના પિતા તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો મનોવિશ્લેષણ એટલે તમે મનોવિશ્લેષણનો અર્થ સમજી લો કે મનોવિશ્લેષણ એટલે કે તમારા મનમાં શું ચાલી રહ્યું છે એનું એક વિશ્લેષણ કરવામાં આવે. તમને સારા ખરાબ જેવા બી વિચારો આવે છે એનું એનાલિસિસ કરવામાં આવે અને એના દ્વારા તમારું વ્યક્તિત્વ કેવું છે એ નક્કી થાય, તો એને મનોવિશ્લેષણ કહેવાય. તો ડૉક્ટર સિગમન્ડ ફ્રોઈડને મનોવિશ્લેષણના પિતા તરીકે ઓળખવામાં આવે છે. વર્તનવાદીઓએ નિરીક્ષણ ન કરી શકાય તેવી માનસિક પ્રક્રિયાઓને સંપૂર્ણ અસ્વીકાર કર્યો હતો. મિત્રો આ એ જ વાત કરી છે જે આગળ આપણે જોયું કે વર્તનવાદીઓએ નિરીક્ષણ ન કરી શકાય તેવી માનસિક પ્રક્રિયાઓનો સંપૂર્ણપણે અસ્વીકાર કર્યો હતો. હા, એ કર્યો હતો કારણ કે એ લોકો એવું માનતા હતા કે માનસિક પ્રક્રિયાઓ એટલે કે જે જોઈ જ ના શકાય, જે મનમાં ચાલતી હોય એ કેવી રીતે જોઈ શકાય. તો વર્તનવાદીઓ તો એવું માને છે કે જે દેખાય છે એ જ સાચું છે, મનમાં શું ચાલી રહ્યું છે અમને ખબર નથી. એટલે કે વર્તનવાદીઓએ માનસિક પ્રક્રિયાનો સંપૂર્ણ રીતે અસ્વીકાર કર્યો હતો. ત્યારે ડૉક્ટર સિગમન્ડ ફ્રોઈડને જોઈ ન શકાય તેવી અજ્ઞાત માનસિક પ્રક્રિયાઓને વર્તન અને માનસિક પ્રક્રિયાઓને સમજવા માટે મહત્ત્વના ગણાવ્યા હતા. તો મિત્રો આ પાછી એ જ વાત આવી રચનાવાદ અને કાર્યવાદ વિશે કે સિગમન્ડ ફ્રોઈડે જો વર્તનવાદીઓએ માનસિક પ્રક્રિયાઓનો અસ્વીકાર કર્યો ત્યારે ડૉક્ટર સિગમન્ડ ફ્રોઈડ છે એ કહે છે કે જોઈ ન શકાય તેવી અજ્ઞાત માનસિક પ્રક્રિયાઓને વર્તન અને માનસિક પ્રક્રિયાઓ સમજવા માટે મહત્ત્વના ગણાવ્યા હતા. એટલે મિત્રો આ મનોવૈજ્ઞાનિક હતા
એમને બે વિચારધારાઓને જોડવાનો પ્રયત્ન કર્યો છે. તમે સમજજો ધ્યાનથી કે એ રચનાવાદી એવું કહે છે કે માનસિક પ્રક્રિયાઓ જે છે કે જે જોઈ નથી શકાય એ અમે નહીં માનીએ, અમે વર્તન જે છે એને જ માનીશું. જ્યારે સિગ્મન્ડ ફ્રોઈડ એવું કહે છે કે ના, તમે જોઈ ન શકાય તેવી અજ્ઞાત માનસિક પ્રક્રિયાઓ જે છે એ ઉપયોગી છે. ક્યારે? જ્યારે વર્તન ઉદ્ભવે છે. એટલે કે વર્તનને જો સમજવું હોય તો તમારે માનસિક પ્રક્રિયાઓ શું છે એ સમજવી પડશે. પણ મિત્રો, મુશ્કેલી એ હતી કે એ માનસિક પ્રક્રિયાઓને સમજવી કેવી રીતે. એટલે સિગ્મન્ડ ફ્રોઈડ એવું કહેવા માગે છે કે જો વર્તનને સમજવું હોય તો માનસિક પ્રક્રિયાઓ એ ખૂબ જ મહત્ત્વની છે. માનસિક પ્રક્રિયાઓ જો ના હોય તો વર્તન ઉદ્ભવે નહીં. તો મિત્રો, અહીંયા એક વાત બીજી બી એક સાબિત થાય છે કે આપણે કોઈ બી વર્તન કરીએ છીએ એ સ્વાભાવિક છે કે જોઈ શકાય છે. હા, જોઈ શકાય છે, વાત સાચી, પણ એ એમ જ તો થયું નહીં. તમે ઊંઘમાંથી ઉઠીને નાચવાનું ચાલુ કરી દો છો? નથી. તમે ઊંઘમાંથી ઉઠ્યા, તમે કોઈ તમને તમારો મૂડ સારો છે, સરસ વાતાવરણ છે, તમે કોઈ ગીત ગુનગુનાવો છો અને ડાન્સ કરવાનું મન થયું તો ડાન્સ કરી લીધો. એ કેવું થયું? પહેલાં તમે ઉઠ્યા, તમારો મૂડ સારો હતો, તમે વિચાર કર્યો કે કોઈ ગીત જુઓ, તમને મનપસંદ ગીત આવ્યું, આ બધા વિચારો મનમાં ચાલ્યા અને પછી તમે ક્રિયા કરી કે તમે લોકો તમને જુએ છે કે ભાઈ હા, આ વ્યક્તિ ડાન્સ કરે છે. તો એ ડાન્સ કરવા પાછળ પહેલાં માનસિક પ્રક્રિયાઓ મગજમાં શું ઉદ્ભવી હતી એ મહત્ત્વની છે. એટલે સિગ્મન્ડ ફ્રોઈડ એવું કહે છે કે જે વર્તન ઉદ્ભવે છે એ વર્તન થવા પાછળ માનસિક પ્રક્રિયાઓ જવાબદાર છે અને એ મુખ્ય છે, એ મહત્ત્વની છે. એને સમજ્યા વગર વર્તન ના થાય. એટલે કોઈ પણ વર્તન ઉદ્ભવે તો એની પાછળ માનસિક પ્રક્રિયાઓ જવાબદાર હોય છે. કોઈ નાનું છોકરું છે અને એને કોઈ રમકડું ગમી જાય તો એને જોવે છે, પછી આપણને તો ખ્યાલ નાનપણથી, એટલે ખ્યાલ આપણને અત્યારે ભૂલી બી ગયા હોય, પણ એવું હોય કે વિચારે છે ત્યારે અંદર મનમાં એ એના વિશે કલ્પના કરે છે કે આ રમકડું મને મળી જાય તો હું આવી રીતે રમું, આવી રીતે રમીશ. સોરી. એટલે આવી રીતે એ વિચાર કરે છે અને પરિણામે એને ઈચ્છા થાય છે કે મારે આ રમકડું જોઈએ છે. અને માતા પિતા એવું કરે કે એ રમકડું એને ના લઈ આપે, તો પરિણામે એ રોશે, ચિલ્લાશે, સૂઈ જશે નીચે જમીન ઉપર. એટલે આ બધું વર્તન કરશે. તો એ મિત્રો, તમે સમજો કે આ વર્તન કર્યું એની પાછળ માનસિક પ્રક્રિયાઓ જવાબદાર હતી. એટલે મિત્રો, બાળકના રડવા પાછળ, રડવાનું એનું જે વર્તન છે એની પાછળ જે માનસિક પ્રક્રિયાઓ હતી એ તમે સમજી શકો છો કે એને વિચારો આવ્યા કે હું આ રીતે રમીશ, કે આરામાં રમકડું મારે જોઈએ છે. આ બધા વિચારો પહેલાં મનમાં ઉદ્ભવ્યા. એ તો એના માતા પિતાએ જોયા નહીં, ફક્ત એમને વર્તન જોયું કે એ રડે છે, કે એને જે જીદ કરે છે, કે જે પણ. તો મિત્રો, આ જે મનોવૈજ્ઞાનિક હતા ડૉક્ટર સિગ્મન્ડ ફ્રોઈડ, એમને એ જણાવ્યું કે માનસિક પ્રક્રિયાઓને વર્તન અને માનસિક પ્રક્રિયાઓ સમજવા માટે મહત્ત્વના ગણાવ્યા છે. એટલે કે માનસિક પ્રક્રિયાઓ એ ખૂબ જ ઉપયોગી છે. અને જ્યારે વર્તનવાદીઓ મિત્રો જેબી વોટસન અને સ્કિનર એ માને છે કે એને સ્વીકારતા નથી, એનો વિરોધ કરે છે. ત્યાર પછી જોઈએ તો ડૉક્ટર સિગ્મન્ડ ફ્રોઈડના માનવ વર્તન અંગેના સિદ્ધાંતો મહદઅંશે તેમની પાસે આવતા દર્દીઓના વ્યક્તિ અભ્યાસો પર આધારિત છે. માનસિક રોગોના દર્દીઓની સારવાર કરતાં વર્તન માટે જવાબદાર એવા અનેક પરિબળોની અટકળો તેમને સૂઝવા લાગી. મિત્રો, મેં તમને જે રીતે કહ્યું એમ કે આ એક ડૉક્ટર હતા અને એમની જોડે જે દર્દીઓ આવતા હતા, જે માનસિક રોગોના દર્દીઓ આવતા હતા, એનો એ ઈલાજ કરતા હતા. અને ઈલાજ કરતાં એમને એવો અનુભવ થવા લાગ્યો કે આ જે વ્યક્તિ વર્તન કરે છે તો આવું વર્તન કેમ કરે છે, આ બીમારી કેવી રીતે ઉદ્ભવે છે, શું કંઈ આપણને ખબર છે કે કંઈક એવું
ખરાબ પાણી પીવામાં આવે કે કંઈ ખરાબ બેક્ટેરિયા કંઈ ખાવાનું આપણને ખાવામાં આવે તો કોલેરા કે બીજી અલગ અલગ બીમારીઓ આપણને થતી હોય છે, આપણે બીમાર પડી જઈએ છીએ. તો એ સમયે મિત્રો એટલું બધું સંશોધનો કે આટલું બધું નહોતું, દવા મેડિકલ ક્ષેત્રે આટલા બધા રિસર્ચો કે આટલું આગળ નહોતું વધેલું. એમ છતાં એમને એ વિચાર આવ્યો કે વ્યક્તિ આવું વર્તન કેમ કરે છે, એની પાસે શું કારણો છે. એમને ધીમે ધીમે આમની સારવાર કરતાં એમને સૂઝ પડવા માંડી કે વર્તન કેમ થાય છે. આ કટોકટીની, આ અટકળોની તેઓ ચકાસણી કરતા ગયા અને તેમાંથી મનોવિશ્લેષણનો જન્મ થયો. ફ્રોઈડે માનવીના માનસિક જીવનની હિમશિલા સાથે સરખામણી કરી. મિત્રો, હિમશિલા એટલે બરફનો જે પહાડ હોય એને હિમશિલા કહેવાય, કે બરફનો એક ટુકડો. સમુદ્રમાં તરતી હિમશિલાનો 1/10 ભાગ બહાર દેખાય છે અને 9/10 ભાગ સમુદ્રની અંદર હોય છે, જે દેખાતો નથી. મિત્રો, આ વસ્તુ તમે સમજજો કે તમે ઘરે પણ પ્રયોગ કરી શકો છો કે એક બરફનો ટુકડો લઈ અને તમે પાણી ભરેલા ગ્લાસમાં મૂકશો તો બરફ છે એ અંદર ડૂબી જશે નહીં, તરશે, પણ મેક્સિમમ ભાગ જે 1/10 ભાગ એટલે એનો જે 10મો ભાગ છે એ પાણીમાં ડૂબેલો હશે અને એક ભાગ ઉપર તરતો હશે. મતલબ કે એકદમ ડૂબી નહીં જાય, ઉપર તરશે. એટલે એમને મનુષ્યના મગજને એવી રીતે દર્શાવ્યું છે. ફ્રોઈડે માનવીના માનસિક જીવનની હિમશિલા સાથે સરખામણી કરી છે. હિમશિલા સાથે સરખામણી કરવાનો મતલબ એ છે મિત્રો કે જે બહાર દેખાય છે એ જે છે એ એક જ ભાગ છે, બાકી 10 ભાગ એના પાણીમાં ડૂબેલા છે અને 9/10 ભાગ સમુદ્રની અંદર હોય છે, જે દેખાતો નથી. ફ્રોઈડના મતે હિમશિલાનો થોડો ભાગ બહાર જે દેખાય છે તે વ્યક્તિની સભાન માનસિક અનુભવો છે. મિત્રો, એક વસ્તુને સમજજો બહુ ધ્યાનથી કે એમને જે 3 અવસ્થાઓ કહી છે. એક સભાન અવસ્થા. આપણે સભાન અવસ્થા વિશે સભાન અવસ્થાનો મતલબ એ છે કે આપણે જે જોઈએ છીએ, આપણે બિલકુલ ભાનમાં જે ક્રિયાઓ કરીએ છીએ, ખાઈએ છીએ, પીએ છીએ, ચાલીએ છીએ, ઊંઘીએ છીએ, વાંચીએ છીએ, લખીએ છીએ, વાતચીત કરીએ છીએ, હસીએ છીએ, જે પણ આપણે ક્રિયાઓ કરીએ છીએ એ તમામે તમામ સભાન અવસ્થામાં કરીએ છીએ. સભાન અવસ્થા એટલે જે તમે ભાનમાં જે ક્રિયાઓ કરો છો. એટલે કે ફ્રોઈડના મતે હિમશિલાનો થોડો ભાગ જે બહાર દેખાય છે તે વ્યક્તિના સભાન માનસિક અનુભવો છે અને જે મોટો ભાગ પાણીની અંદર છે જેને આપણે જોઈ શકતા નથી તેમાં વિશાળ પ્રમાણમાં અજ્ઞાત આવેગો, વિચારો, ઈચ્છાઓ અને આકાંક્ષાઓ સંગ્રહાયેલી છે. હવે મિત્રો, બીજી એક અવસ્થા છે અજ્ઞાત અવસ્થા. અજ્ઞાત એટલે એવી અવસ્થા કે જેનો તમને બિલકુલ ખબર જ નથી. બિલકુલ એવી અવસ્થા કે તમને એના વિશે ખ્યાલ નહીં. માની લો કે તમે ઊંઘી જાઓ છો, તમે તમારા બેડમાં ઊંઘો છો, ત્યારે તમને જાગો છો ત્યાર સુધી બધી ખબર પડશે કે લાઇટ ચાલુ છે, પંખો ફરે છે, મચ્છર કરડ્યો હોય કે કંઈ પણ તમે જે પણ કરો છો તમને ખ્યાલ છે. પણ જ્યારે તમે ઊંઘી જાઓ છો એના પછી તમે તમારી સાથે જે તમારા મનમાં વિચારો ચાલી રહ્યા છે એ તમામ વિચારોનું તમારું કોઈ કંટ્રોલ હોતું નથી. તમે જ્યારે સૂઈ જાઓ છો ત્યારે તમે શ્વાસ જાતે લો છો, તમને ઠંડી લાગે તો તમે ઓઢી બી લો છો. આ બધી જેવી ક્રિયાઓ કરો છો એ તમે ઊંઘમાં કરો છો, એની તમને બિલકુલ કોઈ ખબર જ નથી હોતી કે તમે શું કરી રહ્યા છો. મતલબ આ જે અવસ્થા છે એ અજ્ઞાત અવસ્થા છે. એટલે મિત્રો, આ જે અવસ્થા છે અજ્ઞાત અવસ્થા, એમાં આપણા વિચારો, આવેગો, ઈચ્છાઓ અને આકાંક્ષાઓ સંગ્રહાયેલી છે.
જો કે લોકો તેના પ્રત્યે પ્રત્યક્ષ રીતે સજાગ હોતા નથી, પરંતુ આ અજ્ઞાત બાબતો વર્તન પર પ્રબળ રીતે અસર કરે છે. મિત્રો, હવે એક સૌથી મહત્ત્વની બાબત હું તમને જણાવી દઉં કે દિવસ દરમિયાન આ જે સિગ્મન્ડ ફ્રોઈડ જે સમજાવવા માગે છે એ હું તમને ટૂંકમાં સમજાવવાનો પ્રયત્ન કરું તો સિગ્મન્ડ ફ્રોઈડ એવું કહે છે કે દિવસ દરમિયાન કે તમારા જીવનની અંદર એવા બધા કાર્યો કે એ બધી ઈચ્છાઓ જે તમે પૂરી નથી કરી શકતા, કે જે તમારા હાથમાં નથી, જે તમારા કંટ્રોલમાં નથી, એ તમામ ઈચ્છાઓ, વિચારો, આવેગો એ બધું તમામ છે એ તમારા અજ્ઞાત રીતે તમારા મગજમાં સંગ્રહિત રહે છે. તમે વિચારો છો કે મારા મનમાં એવું કશું છે નહીં, કે જે પણ તમે માની લો કે દિવસ દરમિયાન તમે રસ્તા ઉપર જાઓ છો અને તમે કોઈ માની લો કે બાઇક ઉપર જાઓ છો અને તમે કોઈ એવી ગાડી જોઈ કે તમને ઈચ્છા થઈ ગઈ કે આ ગાડી મારે લેવી છે, કે આ મારે ગાડી ચલાવવી છે, કંઈ પણ એવી તમારી ઈચ્છા થઈ, તમે કોઈ મકાન જોયું કે આવું મકાન મારે બનાવવું છે, કે કોઈ એવી મોટા અધિકારીની ગાડી ગઈ તો તમે જોયું કે મારે અધિકારી બનવું છે, કે હું આવી રીતના બેસું ગાડીમાં, કે મતલબ આ બધી ટૂંકમાં તમે સમજો કે આ બધી એવી બધી ઈચ્છાઓ કે જે તમારે હાલ તમે પૂરી કરી શકો એમ નથી, જે તમારા હાથમાં જ નથી. પણ મિત્રો, આપણું માઇન્ડ જે છે એ વસ્તુને સ્વીકારતું નથી કે તમે કરી શકશો કે નહીં કરી શકો, એ વસ્તુને એ સ્વીકારતું નથી. તમે જોઈ એટલે તમારા મનમાં જે ઈચ્છા ઊભી થઈ તો પણ એમાં તમારું જે મગજ છે એ હાલની પરિસ્થિતિ ઉપર વિચાર કરશે કે હાલ તમે બાઇક લઈને જાઓ છો, તમે ગાડીનું જોઈ તો ઈચ્છા તો ઘણી થઈ પણ આપણે લઈ નથી શકતા, કારણ કે આપણા પાસે ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી નથી, કે આપણે ફાઇનાન્શિયલ રીતે સ્ટેબલ નથી, તો આપણે એ અત્યારે નહીં લઈ શકીએ એવું આપણે વિચારને મતલબ મૂકી દઈએ છીએ કે જવા દે, આપણે હાલ નહીં લઈ શકીએ એવું આપણે વિચારી લઈએ છીએ. પણ મિત્રો, તમે તો હું વિચાર મૂકી દીધો, પણ ક્યાંક ને ક્યાંક આ વિચાર જે છે એ દમિત થઈ ગયો છે. દમિત એટલે તમે જે વિચારને જબરજસ્તી દબાઈ દીધો અને એ તમારા અજ્ઞાત ભાગમાં સ્ટોરેજ થઈ ગયો છે. જે વ્યક્તિના 3 ભાગ મેં તમને કહ્યા હતા, એક છે સભાન અવસ્થા, એક છે અસભાન અવસ્થા અને એક છે અજ્ઞાત અવસ્થા, મતલબ જેનું તમને કોઈ ખ્યાલ જ નથી.